શું છે? આમ જો મારા ગોબરા 100 ભાઈને આમ જો તારા દુખડા ભાંગીને ભૂકો કરવાની વેળા આવી દઈશ કે માં શું છે કે કાશીના બામણનો સંઘ નીકળ્યો છે, ભેગા રાજના માણસો છે અને હાથ શરૂ ભરેલા હોનાના દાગીના છે ને માણેક છે ને રૂપિયા છે. અને આમ તો ગામની ધારની ડુંગરીની માલપા દાટે છે ને માથે સિંદૂર વાળો પાણો મૂકીને વિયા જાય છે. અને આમ તો ઈ વળતા લઈ દઈશ એવી વાત કરીને વિયા જાય છે. હું મેલડી નજર જોઉં છું. આમ તો એ રાજનું ધન દાટ્યું છે. મારી શું કરું? લે હું મેલડી તને ધન હોપું છું. જા મારા ગોબરા, સવારમાં સિંદૂર વાળો પાણો છે ને એ તને અહીંયા ધાણી આપું અને અહીંયા હું તારી મોરી જઈને બેઠી છે. તારા 100 ભાઈઓને ભેળા લઈ દેજે અને હાથે ઘડાની માલિકમાં જેટલું ધન છે ને એ તમારા બાપનું જાવ હું તમને મેલડી આપું છું. હાલ મારા ગોબરા, હવે તો તને રાખમાંથી રાજા બનાવી દે હો. મારા ગોબરા તને રાખનો રાજા બનાવું. હે ગોબરા, હાલ બાપ હાલ, મારી પારકું ધન લેવાય. થોડીક સાહેબ એક માત્ર 20-25 મિનિટ એક થોડોક અવાજ રહેવા દેજો ને વાર્તાનો બરોબર એન્ડ નો સમાપન આવે છે એટલી કૃપા કરજો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી બોલ્યા હો, રાજનું ધન હોય કે મલકનું ધન હોય પણ ધન આખર તો મારી મેલડીનું, મારો જ્યાં હાથ પડે ને એ મૂડી મારી હું તને સોંપું છું. ભલે માડી સવારમાં મારો દીવો કરીને હાલી નીકળો જાઓ. ગોબરો આવ્યો 100 ભાઈઓને લઈને, દીકમ કોદાળા લીધા હાથમાં અને માતાએ જે ધાણી આપી હતી સિંદૂરનો પથરો ઉપાડી અને એક બાજુ મૂકીને તેથી ખોદાળા લઈને મીંડા ધરતી ખોદવા અને 7 ફૂટ ઊંડેથી બરોબર હાથ હોનાના ભરેલા દાગીનાના ભરેલા કહેવા છે કે કુંભ કાઢ્યા અને હોનાના શરૂ લઈને બરોબર કહેવા છે કે ધન લીધાનો ગોબરો ભયોને કહેવા માંડ્યો, મારા ભૈલા આ ધન તમને હું આપું છું. ભયું કહેવા માંડ્યા કે ગોબરભાઈ ધન તમારું છે, તમે લઈ લો. પણ ગોબરો બોલ્યો, હું તો મારી મેલડીનો દીકરો છું, મારે મારી મેલડી ભલી ને હું ભલો. આ છે ને આ રૂપિયો તમારો છે, કારણ કે માવતર મર્યા તેથી મોટો હું હતો ને મારી મને મોટા કરવા અને આજ મને મેલડી આ હુકમ જવાબદારી મારી પછી મને છોડાયો છે. મારા ભૈલા આ ધન દોલત તમારું છે, લીલા લહેર કરો અને કોકદી હાંભરણ તો મારી મેલડીના મઢે આવી અને મેલડીનો મુજરો કરો ને તોય બાપ ખમા છે, લઈ જાઓ બાપ તમારું છે. આમ કરીને ગોબરો જ્યાં ધન દોલત આપે ને તેથી મેલડી કાનમાં કહેવા માંડી, હો ગોબરા સમજી જજે બાપ હો, આ તું મારું મારું કરીને માયાને વળગી રહ્યો તો ને તને એમ છે કે આ ભૈલા મારા છે પણ રવા દે ગોબરા, તારી હારું થોડુંક રાખ. માં મારે શું કરવું છે? મારા ગોબરા લઈ લે થોડુંક તું. આ તારા પડખે એકેય નથી રહેવાના. જદી તારો પેન્ટ બુઢો થશે ને તેથી જો તારા પડખે ત્યાં કહી ન જાય તો મને મેલડીને ફટ કહેજે જા હો બા. મેલડી બોલી, હો મારા ગોબરા, ઇતિહાસની કહેવત છે ગરીબના સાપરે મોરલા કોઈ દી ન બોલે. મોરલા બોલે તો માલદારની ગઢની ડેલીએ મોરલા બોલે, કોઈ દી સાપરે મોરલા ન બોલે. મારા ગોબરા તારા સાપરે ભયુના મોરલા નહીં બોલે. હું મેલડી બોલું છું.
હે મારી મોરલા બોલે કે ન બોલે પણ મારે તો આમ જો મારી કંડિયાની કાળી નાગણી ફૂફાડા મારીને પડખે કાયમ બોલે ને એટલે તો મારે મલકના મોરલા બોલ્યા બરાબર છે હો. હાલ પડી આપને બે માં દીકરો વિયા દેવી સો ભયું ધનના ઢગલા લઈને ગામમાં વિયા ગયા હો. પછી ગોબરાને માતાએ કીધું હવે ગોબરા હવે તો મને બેહાડે હવે તો બેહાડ. માં ક્યાં બેહાડું? આ ઠુમરીનું ઝાડ રહ્યું ને એ ઝાડના સાયે તું અત્યાર સુધી વિહામાં ખાતો તો ને લે હવે આ ઝાડ તને ગમ્યું હોય તો મને મેલડી નહીં ગમ્યું. લે આમ તો એક વાળ આંકણે એક 3.5 ફૂટનો ઓટલો વાળ અને ઓટલાના માથે મારું મંડાણ માંડ. હવે તો ઠુમરીના ઝાડે આપણે બે માં દીકરો હિલોળા કરશું. હાલ મને મેલડીને બેહાડી દે બાપ, મને મેલડીને બેહાડ. બરોબર રાત પડે ને એટલે શિવમાં ડાકલા વાગવાના ચાલુ થાય. હવ માણા હોઈ જાય ને ગોબરાનું ડાકલું જાગે હો. હા 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 બરોબર ઘોર અંધારી રાત હોય ને બરોબર ત્રમ 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 તમારા બોલવાના ચાલુ થાય અને ગામમાં કુતરિયા બોલતા હોય ને શિવમાં શિયાળિયા લાડુ કરતા હોય અને હવ માણા હુખી સંસાર ગોદડા ઓઢી ઓઢીને સૂતા હોય અને વગડાની વાટની માલપા ઠમરીના ઝાડની હેઠે દીવો બળતો હોય અને એક ગોદડી પાથરી અને ગોબરો બેઠો હોય હાથમાં ડાકલી રહી ગઈ હોય સામે મેલડી બેઠી હોય અને ધીમા ધીમા ડાકલાના દાંડિયા રાગડીને મારના ઝૂલણા ચાલુ થઈ જાય અને ગોબરાની માતા વગડાની વાટમાં રમતી હોય ચોહટ જોગણીઓનો મેળો રમવા માંડે ગોબરાની મેળો અને બેહાડી હો. અને ગોબરો હતો એવો ને એવો ગરીબ હો. ગોબરાનું બૈરું ગોબરાના લગ્ન થયા 100 બૈરુના લગ્ન થયા અને ગોબરો ને ગોબરાની વહુ માની સેવા કરે ને એકવાર મેલડી સપને આવીને કીધું કે હવે ગોબરા આ તારા ભયુને રૂપિયા દીધા ધનના ઢગલા દીધા હવે તો મને કોક દી એલા મારા ગોબરા હવે તો મને કોક દી આમ તો મારો તાવો કરીને મને કોઈ ખાવા શેરનો ખીસડો તો જમાડો. એ માં રૂપિયા તો ભયું લઈ ગયા હું તો તારો ગોબરો ગરીબ છું હવે તો હું જે ખાવ ઈ તું ખા. આહા ગોબરા તું ભારે કરી હો ગોબરા ભારે કરી. એ માં જે કરી એ હું તારો સણ તો મારી છું માં ભલે મારા ગોબરા. પણ એક વખતની વાત છે ગોબરો કોઈ દી માં પાસે દીકરો નથી માંગતો. મનખો પોતે કોકનું હારું માગે પણ ગોબરો પોતાનું કોઈ દી ન માગે. હા એક વખતની વાત છે ગામના પાદર થી મહેમાન નીકળ્યા. મેલડીએ રમતી માંડી હો અને ગોબરો બરોબર પોતાના ઝૂંપડાની બહાર નીકળ્યો મહેમાન ભાળ્યા સગાન ભાળ્યા હો. હા 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 દોડ્યો હો મહેમાનને બથમાં લઈ લીધા. મારી ગોબરાની ઝૂંપડી આમ તો એક બટકું ઝારનો રોટલો જે મળી ખાવ રોંઠો કરીને જાજો. ગોબરે રોક્યા શિવની માલિકા હો. ગોબરા ભલા માણા તું ગરીબ છો તમે બે માણાનો પેન્ટના રોટલા પૂરા નથી પડતા ને અમને 3-4 જણાને શું રોવે? અરે કે ભલા માણા તમ તાર હું ગરીબ છું પણ મારા ભયું ને તો ભગવાનની દયા છે. મારા ભયું માલદાર છે. હમણાં ત્યાં જઈને હું દાણા ધૂણી લઈ આવી અને તમને પકવાન બનાવીને જમાડું. મારા ભયું તો શેઠિયા બની ગયા છે. આ તો મેલડીના મોકલેલા માણા હતા હગા નહોતા એકે. મેલડી હવે 52 પતાની રમતી માંડવા બેઠી. હે ગોબરા મહેમાન બોલ્યા હો અમારે પકવાન નથી ખાવા પણ તારા 100 ભયુના ઘરે બેહું છે ને બાપ. આમ તો બેહું એ ભગરી બેહુના દૂધ એવા હોય અને દૂધની સાસુ કેવી બનતી છે એના માથે માખણ તરતા હશે. અમને આમ તો એક તાહળી ભરીને સાસ પીવાની મળે ને અને તારો ઝારનો રોટલો હોય તો અમને ઓડકાર આવે. આમ તો એક બોખણું ભરીને તારા ભયુનેથી સાસ લઈ આવે ને તો આજ અમને સાસુ પીવાનો ભાવ થયો છે. ને પછી ગોબરાની વહુ હાથમાં બોખણું લઈને ગામમાં થયો પોતાના ભયુની ડેલી આવીને ભીરી હો. ગોબરાની વહુના હાડી ને માથે થીગડા. ગોબરાની વહુના લુગડાના લીરા નીકળી ગયા. અને આમ તો બાપ જોવાની હતી પણ જોવાની ની માલિક આમ તો મજૂરી કાળી કરી કરીને ગઢાપો લાગી ગયો હતો.
શરીરને માથે હાડકાની હારે સાંભળું સોટી ગયેલું જાણે રાખું ઢોર આવે ને એવી કહેવાત છે કે ગોબરેની બહુ હુકઈ લાકડા જેવી થઈ ગયેલી. પણ જેઠાણીઓને આવતા ભાળીને ઓલી શેઠાણીઓ કહેવાય છે કે મોઢા બગાડીને ઉભી રહ્યો. ગોબરાના ભયુની વહુ શેઠાણીઓ બની ગઈ હતી. અને જેઠાણીને આવી ભાળી તા તો છોય શેઠાણી કહેવા છે કે મોઢા મસ્કોડીને હોટલે ઉભી રહીને કીધું કે જેઠાણી બા શું કામ આવ્યા છે? હે બાપા, સમજો ઘરે મહેમાન આવ્યા છે, તમારા જેઠે મહેમાનને રોંઢો કરવા રોક્યા છે અને મહેમાનને તાહળી ભરીને સાસ પીવી છે અને 4-5 જણા સાથે એક બગોણું સાસ લેવા આવી છે. તો બા આજ તો અમારે વારો નથી, વલોણાને તો બે ત્રણ થી આપણે તો ભેહું વળકી દઈ છે, સાસ્યું હવે નથી થતી કે 2-3 દાડાની ઓલા વારાની ખાટી સાસ હોય તો આપો પાણી નાખીને પીવડાવ. અરે કે ખાટી સાસે વધતી નથી, કુતરા ઢોરા પી જાય છે. એક દેખ સાટો સાસ નો આપી અને નાના ભાઈની વહુ એટલું બોલી કે જેઠાણી ખોટું ન લાગે ને તો કહી કે હવે તો અમે ગામના ખેડૂની ભેળા મોટા માણા થઈને રહેવી છીએ અને તમે ગંધાતા લુગડા પહેરીને આવો છો ને તો અમારા છોકરાને હુગ્યું સડે છે અને અમને નથી ગમતું, મહેરબાની કરીને આ ડેલીએ કોઈ દે હવે પગ ન મૂકતા. હે માં, કાળો ગજબ કર્યો. હગા ભયું અમારા નથી અને મારો ધણી આમ જો મારો ધણી ગોબરો ભોળ્યો બધું આપીને બેઠો. એક તાહળી સાસના લઈ ઘરે આવી હો શ્યામ ઝૂંપડાની મારી પગ મૂકીને આંખમાંથી આહુડા મીંડા પડવા. ગોબરો પૂછે શું થયું? ભયુના બૈરા સાસ આપવાની ના પાડે છે, ડેલી આવવાની ના પાડે છે. હોય ડોરા વહુકી ગયા હોય તો સાસ નો આપે. ના ધણી, તો શું કરું ગાંડી? માડી જાયા છે એક માના ખોળેથી અમે આમ તો બાપીએ રતન નીપજ્યા છે અને કાંઈ આમ ગુમડા હોય તો કે શરીરને માથેથી ગુમડા ને કાંઈ શરીરને હાથ પગ થોડા કાપી નખાય છે. એ મારા ભાંડનું છે અને બૈરા એવા થાય એમાં ભાઈઓને શું કેવું? હશે ગાંડી, મન મોટું રાખ. મહેમાન હાલતા થઈ ગયા હો. ગોબરો પગે લાગે, હશે મારા માવતર મહેમાન. કાંઈ વાંધો નહીં ગોબરા, તારું મન મોટું છે પણ બરોબર જ્યાં મહેમાન વિયા ગયા ને અને ગોબરો માના મઢની સામે માની ફામે ઠુમરીના ઝાડે ઉભો રહીને કહેવા માંડે કે માં મેલડી બાપ આવા દાડા તે મને દીધા, આવા દાડા દીધા. હે માં, હે માં, શું કામ જીવાડે છે? તું હાચી હો. તેથી સિંદૂરનો પથરો ઉપાડતી વખતે તે મને કાનમાં કીધું તું ગોબરા એક ઘડો માલ તું લઈ લે, એક ઘડો દાગીના લઈ લે, કાયમ આવશે. અને તું કહેતી હતી આ માયા રહીને ઈ તો તને એકવાર મૂકી દેશે, તારા તું કરેશ ને તારા નથી. મેં તને કીધું તું હશે માં, હશે. હા ભલે ગોબરા, હવે ભૂલી જા. મને એક વેણ દે કે મેલડી નું રહેવું છે કે ભયું નું રહેવું છે? મારી મેલડી નું ફરી નહીં જાને? ના માં, જગ ફરી જાય, સૂરજ ફરે, સાદો ફરે, બ્રહ્માંડ ફાટી જાય પણ ગોબરો નો ફરે. તું મારી માન, હું તારો દીકરો. હાવ હતું. એક વાર અખતરો તો કર, માથું તો માઈક, માથું આપતા પાછો પડતા તારો ગોબરા ફટકે તો હાંભળ ગોબરા, મહેમાન તારા નહોતા, મહેમાન મારા મેલડી ના હતા. એ મહેમાન મારા હતા અને મારો મહેમાન પરોણો તારે ઝૂંપડે રોકાણો અને તારા ભયુની અહીંયા સાસ લેવા જાય અને તારા ભયુના બૈરા તારી વહુને કાઢી મૂકે અને તેની ડેલીએ સડવા ન દે, મને મેલડી કાળ સડી જાય. હવે આમ તો
મને છૂટી કર ગોબરા, મને છૂટી કર હો ગોબરા. હવે મને કંડિયામાંથી એકવાર માર કાઢ. હવે મારે સહન નહીં થાય. મારી મૂડીએ તારા ભયું જલસા કરે અને મારા મેલડીના પરોણા ને તાહળી સાસ આપવાની ના પડે. હવે મને મેલડીને એકવાર કંડિયા મારી કાઢ, પછી તો મારી નાગણીની ઝપટું બતાડું તો એ માં ઓય 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 ખમા કર ના માં હશે ના ગોબરા. હવે મને વેણ વધાવ, મને વેણ દે. મેલડી નું થવું છે કે ભયું નું થવું છે કે મારી મેલડી નું? તો હા બોલ. હવે હું મેલડી છૂટી થઉં છું અને હવે મારો ખેલ જોજે. જો ગોબરા મારો કોકદી મટી દઈશ ને તો ઇતિહાસમાં વાત નહીં રે. હવે મારી યારે વતને બંધા કે મેલડી નો થઈશ અને કોકદી સમય આવે અને હું તને ના પાડું તેથી ભયું ની અડતું જવા છે નહીં. ભયું નો મટી જા, હવે મારો મેલડી નો થઈ જાય. અને પછી ગોબરે કીધું કે હે માડી, હવે તારે ગમતી હોય કરી જા, આજથી મેલડી નો થઈ દઉં અને મારા ભયું નો મટી દઉં. અને મેલડી એમ કે ભયું માં ન જાતો તારો ગોબરો અટકી જશે. જા બાપ. બરોબર નોરતા આવ્યા ને એક દી ગોબરો બોલ્યો, એ માં એક વાત કરું કે શું? કે હવે આમ તો તારી ગમતી તું કરી, પેલા મારે તને એક વખત જમાડવીશ. હા ગોબરા મને જમાડ તું તારે, પણ મારી એકવાર મને રજા આપને તો આમ તો લોકો મને કહેવા પણ ન રાખે. મારે તારો હવા શેરનો તાવો કરવો છે ને એક તારી હવા શેરની હુખડી કરવી છે. અને આમ તો મારી પાસે પૈસો ટકો કાંઈ ન હોય, પણ મારે તને જમાડ્યું છે એકવાર મારા ભયુની પાસે તો જવા દે. કારણ કે કાલ હવારે એ મારા બાપના દીકરા ભાઈ છે, હું એકલો જમાડીશ ને તો મારી આમ તો મારું મન દુભાશે. મારા ભાંડુને મૂકીને હું મેલડીનું નૈવેદ્ય કરું. આજ પહેલી વહેલી મારે તને જમાડવીશ. આજ સુધી મેં તારો કોઈ દી તાવો નથી કર્યો, તારી હુકડી નથી કરી, તને જમાડી નથી, પણ આજ હું તને ઝૂપડે જમાડું અને મારા ભયું તારો બટકું પ્રસાદ ન લે ને તો મને ગોબરાને ઠીક ન લાગે. એકવાર રજા દે તો મારા ભયુની પાસે મારે જવું છે. જા જા ગોબરા એકવાર જી આવે, પણ હું પાછો આવી શોતું. હું મેલડી ના પાડું છું છતાંય તારા મનમાં રહી જતી હોય જા. કે મારી જવા દે એકવાર જવા દે. હોય છોકરા છે, છોકરા છે, કાંઈ વાંધો નહીં, જાઉં હું વાટ જોઉં છું. ગોબરો આવ્યો. ગોબરો એટલું બોલ્યો કે મારા ભાઈઓ, આપણા બાપની મૂડી કંડિયાની માલિપા કાળી નાગણી આપણને ઉછેરીને મોટા કર્યા. માવતર તો મરી ગયા, વાણા વહી ગયા, પણ જે દેવી આપણને ધન આપ્યા છે એ દેવીને જમાડવી છે. એ દેવીને આપણે જમાડવી છે. તે શું છે ગોબરભાઈ? મારે તમારી પાસે રૂપિયો નથી લેવો, પણ એક મને આમ તો એકાનો તમે આપો ને તો તમારો પૈસો મેલડીના નૈવેદ્યમાં વપરાય ને તો એમ લાગે કે તમે મેલડીને જમાડી. મારે તમારો એક પૈસો જોઈ છે. મારી દેવી તમારા રૂપિયાની ભૂખી નથી, પણ મારા ભાવ છે, મારા ભયોનો આમાં ભાવ ભેગો થાય મારી દેવી જમે. ગોબરા સોય ભાઈઓ તુકારો કર્યો. આ માતાયું ઈ ઠુમરીનું ઝાડ, ઈ હાથીઓનું ઝૂંપડું તને મુબારક. ઈ માતાએ તને આપી મેલડી તારી. અમારે મેલડીને કાંઈ લેવા દેવા નહીં. અમને અમારી હખેર અળી ખાવા દે. ગોબરો રોવા માંડ્યો. પાછો આવ્યો. એનું બહુ વાટ જોતી હતી. શું થયું? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભયું નથી માંડેલા. મારી માં હમણાં છૂટી થશે. મઢમાં ઝૂંપડામાં આટો માર્યો. ઘરમાં રૂપિયા નહોતા, પણ એક બાપ દાદાની વારીઓની કાળી ધાબળી પડી હતી મેલડીની. જેથી કહેવા છે કે એના બાપ મેલડીને જમાડે ને તેથી ધાબળી ઓઢતા. ઈ કોરી પછેડી કાઢી અને વેપારી વાણિયાની દુકાને જઈને પછેડી દઈને કીધું કે શેઠ મારી દેવીને જમાડવી છે. આ પછેડીનું જે આવે એ મને કરિયાણું જોઈ મારી દેવીને હવાશેરના નૈવેદ્ય કરવા છે. વેપારી બોલ્યો ભલા માણા પછેડી લઈ જાઓ પાછી. અને ગોબરા આમ તો તમે માતાજીના ભગત છો, જેથી રૂપિયો મળે તેથી આપજો, નહીતર મેલડીના પૈસા લઈ જાઓ. વેપારી વાણિયો તેથી માતાનો ઓળખી ગયો ને હવાશેરના નૈવેદ્ય આપી દીધા. હો
અહીં આવીને માતાજીનો તાવો માંડ્યો. ઉકળતા તેલનો તાવો બરોબર માનો કેવો તાવો. તાવાની માલિપા માં નજરમાં મારે કેવી માના ઉકળતા તેલના તાવારે, માના ઉકળતા તેલના તાવારે. બરોબર માતાને જમાડ્યો. બરોબર જમ્યા પછી માતા ઠુમરીના ઝાડેથી ટપોરી લાગણી થઈને ફપાડો મારીને બહાર નીકળી. ખમા ખમા મારા ગોબરા ખમા. માં શું છે હવે ગોબરા જો મારો ખેલ. હવે ઓયથી બહાર નીકળું છું. તારા ભયુના બૈરા તાહળી સાસમાં ના પાડે તોય મને વાંધો ન આવ્યો. મારો મેલડીનો મહેમાન ભૂખ્યો જાય મને વાંધો ન આવ્યો. પણ તું હાથા ભાવથી જેથી મને જમાડવા માટે ભયું પણ એક આનો લેવાઈ ગયો અને તારી વસ્તી તને એમ કહીને ઉભી રહી કે તું જાણ ને તારી મેલડી જાણે ને અમને મેલડીના ખાતામાં ભેગા ન ગણવા. બસ આ વેણ મને બહુ વહમાં લાગ્યા છે. હવે તો મેલડીને ઝાકારો એણે દીધો. હવે મને કંડિયામાંથી એકવાર બારી કાઢ અને તું ઘરમાં બેહરી છે. અને હવે હું નીકળું છું અને એની પથારીએ જઈ અને હવા વેચની નાગણી બની અને જો હવારના પોરમાં એક એક ને ડંખ મારીને ભરખી ન લઉં ને તો તારા બાપની મેલડી મટી જાય. હો બાપ હવા વેચની નાગણી ફૂફાડા મારતી 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 આવીને કહેવા છે કે જ્યાં ભયું ઢોલીએ હુતાતા ને સોય ભાઈના ઢોલીએ ફરી વળી. હો મેલડી ફરી વળીને પાછી આવી અને સોય ભાઈના તાળવા ફાટી ગયા. મોઢાની માલિપાથી ફીણના લીહોટા મીંડ્યા નીકળવા. ઘરની માલિપા હડતાળો પડી ગયો. બૈરા મીંડ્યા કૂટવા. મરસ્યા ચાલુ થયા. મેલડી પાછી વળી અને અહીં ખેતરની માલિપા કહેવા છે કે જ્યાં ઠુમરીના ઝાડે ખેતરમાં કામ કરતો હતો ગોબરો. ગામનો ગોવાળિયો આવ્યો બોલાવે કે ગોબરા કાળો ગજબ થઈ ગયો. શું છે કે તારા ભાઈને જનાવર કઈડ્યા છે ને સોય ભાઈ મરી ગયા છે. ગોબરો મીડો ખેતરમાં પોક મૂકવા માથા પસાડવાની જ્યાં બરોબર હાલી નીકળ્યો ને તા મેલડી ઠુમરીના ઝાડથી વાત કર્યો. મારા ગોબરા ખબરદાર જવાશે નહીં. મેં તને કીધું તું ભયું નો મટી જા મેલડી નું થવું હોય તો કે મારી મેલડી નો તો રોકાઈ જા. એ માં કાળો ગજબ ન કરે, કાળો ગજબ ન કરે. વનમાં તો એકલા ઝાડવાય ન હોય. ગમે એમ તો મારા મારી જાયા છે. જીવતા ભલે મારી ભેગા ન બેઠા પણ હું આ પછી એક આમ જો એક નનાઈ મીને કાંધમાંથી જઈશ ને તો જગત મને કાલ મ્યાણા મારશે. મારી જવા દે જવા દે જવા દે બાપ જવા દે. રુદન કરવા માંડ્યો. ખોળો પાથરો માંડ્યો. ગોબરો પાઘડી ઉતરવા માંડે કે માં 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 કાળો ગજબ ન કર ન કર ન કર. માં તને કાલ લોકો ગોઝારણી કહેશે. ખમા કર ખારું જા ગોબરા. મારો ફડાકો તો તે જોઈ લીધો ને. હા માં લે જા. હવે હું તને તારા હુડા પડવા લઈ દઉં. મારા ગોબરા તારી આંખમાં ત્યાં હુડા પડે છે ને લાખ લાખ રૂપિયાના હુડા મારી મેલડી નું રતન લૂંટાય છે. મારો ગોબરો રોવે અને મને મેલડી વહમું લાગે છે. બહાર છાનો રહી જા છાનો રહી જા. હવે માં ગમે એવા હતા પણ મારા બાંધવા છે તો જા બાપ. નનામી લડતો નહીં. નનામી કાંધ ન દેતો. સોય ભાઈ ને નનામી માથે ખાપણ ઢાકેલા હશે. તું એકેના ખાપણ ના બંધ તું બાંધતો નહીં. બેહજે એક બાજુ. અને માં પછી શું જા ગામના પાદર પેલો ગામના એના આંગણાની માલિકમાં એક વિહામો અને બીજો વિહામો ગામના પાદરની માલિકમાં જ્યાં થાય ને ત્યાં ગામના પાદરના વિહામે હું બેઠીશ. તારી વાત જોઈશ. અને સોય ભયુની નામ્યું નીકળે અને ગામના એ પાદર ને માથે બાવળીઓ છે ને બાવળિયાના ઝાડની હેઠું નાગણી કેરો વાળીને બેઠી ત્યાં તું આવીને ભરે છે. અને ગામના પાદર જ્યાં નનામી ઉતારી અને નાળિયેર ફોડવાની જ્યાં વેળા ચાલુ થાય ને અને બરોબર જ્યાં નનામી હેઠી ઉતારે અને ત્યાં ગોબરા જા તારી માતા મેલડી બોલું છું કે સોય ભાઈના નનામીના બંધ ભડાક દેતા તોડી નાખી અને ખાપણ ઉડાડી અને સો ભાઈના મડા હજીવન કરી દઉં ને તો તારા બાપની મેલડી બોલું છું. આખું ગામ રોતું કકળતું આવે ને ગોબરો આગળ આગળ હાલ્યો આવે. હો દોણી નથી પકડવા દીધી.
અને બરોબર બાવળિયાના થડની પાસે મેલડી બેઠી છે ગામના પાદર એ બીજો વિહામો અને બરોબર જ્યાં સોય નાની હેઠી મૂકી અને માથે ચાર ચાર નાળિયેરના જે બાંધ બાંધેલા હતા ને એ નાળિયેર ઉતારીને એક બાજુ મૂક્યા, જ્યાં નાળિયેર ને માથે તિકમના ઘા થવાની તૈયારીઓ થઈ, પણ નાળિયેર ફૂટે ને એ પેલા તો હુતરના બાંધેલા નનામીના બસ ધડો ધડ મીંડા તૂટવા, જાણે કડાકા લાગતા હોય ને ખાપણ વંટોળિયાની ઘોડે મીંડા ઉડવા, અને આહા મળીને સોય ભઈ બેઠા થઈ ગયા, આંખ્યો સોળતા ઉભા રહ્યા. અને તેથી કહેવાય છે કે મારી ખપરાળી મેલડી બુટિયાના માથે આવીને બોકડા ઉપર બેહી અને જીભના લબકારા મારતી કાળી નાગણી બનીને ઉભી રહી અને બોલવા માંડે, ગોબરા એ માં ખમા ખમા ખમા. અને પછી મેલડીનું દર્શન થયું, ગામને ખબર પડી, સોય ભાઈને સજીવન કર્યા, બૈરાય આવ્યા, માને પગે લાગ્યા અને આવ્યા ઠુમરીના ઝાડે માતાને જમાડી. અને પછી માતા અમીનો ઓડકાર ખાઈને બોલી, જા મારા ગોબરા, 100 ભાઈ તને દીકરા છે, આજથી મેલડી તને 9 મહિને 9 દાડે દીકરો આપીશ, પણ હવે તારી વસ્તીને કહેજે ને ગામ આખાને કહી દીજે કે મેલડીનો કોઈ સાળો કરે નહીં, મેલડીને પળાય તો માનતા માને, બાકી મેલડીના જો કોઈ થઈ જાય એની મેલડી કાયમ થઈ જાય, બાકી જો મેલડીનો કોઈ સાળો કરે તો 70મી પેઢીએ જો નાગણી થઈને ઊભી ન રહું તો મને મેલડીને ફટ કહેજે, આવી માં મેલડી છે, આવી માં મેલડી છે, મેલડીની જાજી ખમા, મેલડીની જાજી ખમા, મેલડીની જાજી ખમા.